चक्षुरुन्मिलितं
भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो सभी कथा प्रेमी श्रोता चरणों में सादर वंदन। श्रीमद् भागवतम स्कंद 3 अध्याय 4 श्लोक संख्या 25। विदुर उवाच ज्ञानं परं स्वात्मनः प्रकाशम् यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवान्नोर्हसि यद्धि विष्णो यन्नोर्हति यद्धि विष्णो भृत्या स्वभृत्यार्थकृत चरन्ति ज्ञानं परं स्वात्मनः प्रकाशम् यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवान्नोर्हति यद्धि विष्णो भृत्या स्वभृत्यार्थकृत चरन्ति
विदुरुवाच विदुरजी बोला ज्ञानम ज्ञान परम दिव्य स्वात्मा आत्मा संबंधी रहस्य प्रकाशम ज्ञान यत जे आह कई योगेश्वर योगियों ईश्वर ईश्वर भगवान ते तम्मे वक्तुम कहवाने भवान आप न मने अर्हति योग्य છે યત માટે ઈ ને કારણે વિષ્ણુ ભગવાનના ભૃત્ય સેવકો સ્વભૃત્ય તકરીત પોતાના સેવકોના હિત માટે ચરંતી કરે છે. અનુવાદ અને ભાવાર્થ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. અનુવાદ. વિદુરજીએ કહ્યું કે હે ઉદ્ધવજી, વિષ્ણુ ભગવાનના સેવકો અન્ય સેવકોના હિત માટે વિચરણ કરતા હોય છે. માટે ભગવાને સ્વમુખે આપને જે જ્ઞાન આપ્યું છે તે આત્મજ્ઞાનનું આપ કૃપા કરીને વર્ણન કરો તે તદ્દન ઉચિત છે. ભગવાનના સેવકો વાસ્તવમાં તો સમાજના સેવકો છે. દિવ્ય જ્ઞાનની સમજણ આપવા સિવાય તેમને માનવ સમાજમાં અન્ય કોઈ રસ હોતો નથી. જીવાત્મા અને પરમાત્માના સંબંધનું અને દિવ્ય સંબંધમાં રહેવાની પ્રવૃત્તિઓનું અને માનવ જીવનના અંતિમ ધ્યેયનું જ્ઞાન આપવામાં ભક્તોને રસ હોય છે. માનવ કલ્યાણના સાચા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદ કરી શકે એ સાચું ભિન્ન ભિન્ન શાખાઓમાં પ્રવર્તિત થઈને પ્રસરતું શારીરિક આવશ્યકતાઓ સાથે સંબંધ ધરાવતું અને આહાર નિદ્રા ભય અને મૈથુનને લગતું જ્ઞાન ક્ષણિક છે. જીવાત્મા કંઈક પોતે ભૌતિક શરીર નથી, પણ એ પરમાત્માનો શાશ્વત અંશ છે. એટલે જ તેના આત્મજ્ઞાનની પુનર્જાગૃતિની આવશ્યકતા છે. આ જ્ઞાન વિના માનવ જીવન નિરર્થક બની જાય છે. વિષ્ણુ ભગવાનના સેવકોને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. અને આથી તેઓ માત્ર પૃથ્વી ઉપર જ નહીં, વિશ્વના અન્ય સર્વ લોકોમાં વિચરણ કરે છે. આમ ઉદ્ધવજીએ ભગવાન પાસેથી મેળવેલું આ પ્રત્યક્ષ જ્ઞાન માનવ સમાજમાં વિતરિત થાય એ ઉચિત છે. ભગવાનની સેવા ભક્તિમાં ખૂબ આગળ વધેલા વિદુરજી જેવાઓને તો ખાસ એ મળવું જોઈએ. આટલો સમજાતો. હરે કૃષ્ણ. જે વિચારે નહીં અને જે વિચરે નહીં એ માણસ. સંતો કહે છે કે માનવ જીવન મેળવ્યું તો વિચાર કરવો જોઈએ, કારણ કે વિચારવાની શક્તિ 84 લાખ શરીરોમાં કેવળ માણસ પાસે છે. તમે કહેશો કે પશુઓ ન વિચારે? હાથી, ઘોડા, ભેંસ એ વિચારે, એ પણ વિચારતા તો હશે, પણ એમની વિચારોની જે ક્ષમતા છે એ કેવલ એના આહાર પૂરતી જ હોય છે, અથવા એના ભૌતિક શરીરની રક્ષા પૂરતી જ હોય છે. કોઈ કૂતરો વિચારે ક્યાંથી રોટલી પકડું, અથવા કોઈ મને મારે નહીં તો ભાગું, એટલું વિચારે, એને શરીર પૂરતું અને આહાર પૂરતું. પણ 184 કર્મ યોનિમાંથી કેમ છૂટવું એ વિચાર પશુઓને નથી, કોઈ પણ શરીરમાં નથી. તો આમ
કેવલ માનવ જીવનમાં, માનવ શરીરમાં ઈશ્વરનો અનુગ્રહ છે કે તમને મોક્ષ વિશે, મુક્તિ વિશે, જન્મ મૃત્યુના ચક્રથી છૂટવા માટે વિચાર કરી શકો એવી શક્તિ છે. અને એમાં યુઝ ન કરો તો પછી પશુઓ જેમ વિચાર કરે છે ક્યાંથી રોટલા ઉપાડું, ક્યાંથી ભાગું, એમાં જ રહી જશે. રાઈટ? તો બીજા શબ્દોમાં કે આ સંસારમાં જે કંઈ જ્ઞાન દેવાઈ રહ્યું છે એ પણ એક પૂરતું છે શરીરના વિકાસ પૂરતું. ગુજરાતમાં મોટા મોટા બોર્ડ છે મોદી સાહેબના, સૌનો સાથ સૌનો વિકાસ. જો કે અમુક જગ્યાએ વિકાસને ગોતવો પડે છે, જોડ્યો નથી હજી, પણ છે. પણ એ વિકાસ મતલબ પ્રોગ્રેસ, પ્રગતિ. અભ્યુત્થાન, ગીતાના શબ્દોમાં અભ્યુત્થાનમાં ધર્મસ્ય, તો એને મૂળ સંસ્કૃત શબ્દ ઉત્થાન, ઉપર ઉઠવું. તો શેનો વિકાસ અગર એ પૂછવામાં આવે નેતાઓને, બોર્ડ મારવાવાળા, શેનો વિકાસ? સમાજનો વિકાસ એમ કહેશે. આ સમાજનો એટલે સમાજમાં રહેતા વ્યક્તિઓનો, રાઈટ, માનવોનો કે આખા સમાજનો, પછી પશુ સમાજે આવી ગયો, જીવ માત્ર. પણ વિકાસ એમની પણ વિચારવાની જે વિકાસની ધારણા છે એ કેવલ શારીરિક પૂરતી છે. આત્મા હોતી તો એનું મગજ જ નથી. જે શરીરના વિકાસની આપણે વાત કરીએ છીએ એ અંતે રાખ થવાનું છે. આના હાડકાથી ભરેલું એક લોથડું છે, બસ ચામડું મીઠું. આનો શું વિકાસ? કોઈ વ્યક્તિ આનો ગમે એટલો વિકાસ કરે, છેલ્લે તો લોટીમાં મોટી રાખ થઈ જાય. શું વિકાસ? બતાવો, શેનો વિકાસ? એટલે પ્રભુપાદી લખે છે કે જીવાત્મા એ પરમાત્માનો શાશ્વત અંશ છે. અહીંથી તો ભગવદ્ ગીતા ચાલુ કરે કે આપણે આત્મા છે. તો આપણને એવું નથી લાગતું કે આપણે આત્માનો વિકાસ તો વિચારતા જ નથી. આત્મા વિશે આપણે તો શરીરના જ વિકાસની વાત કરીએ, જે છે જ નહીં, જે છે જ નહીં. અને એનો વિકાસ એ છેલ્લે વિકાર જ રહેવાનો છે. કારણ કે શરીર પોતે એક વિકાર છે. વિકાર એટલે ચેન્જીસ. જે રીતે અત્યારે મારું શરીર છે, 10 વર્ષ પછી આવું નહીં હોય, પછી કંઈક ચેન્જીસ હશે, મતલબ વિકાર આવી ગયો છે. એટલે આમાં આંખમાં તકલીફ હશે, કાનમાં હશે, તમારે તમે કંઈ હોવાના મને નથી બેઠા, બધાની વાત થાય. ઓકે, આપણા શરીરમાં વિકાર આવશે ને, આપણે એને વિકાસ માનીએ છીએ, પણ સંતો એને વિકાર કહે છે. અને હકીકત આમાં રોગ આવશે, આમાં પતન થશે. તો વિકાસ થાય છે વિકાર. થિંક અબાઉટ ઇટ, વિચારો. પણ કોણ વિચારે? આપણે શરીરના વિકાસની વાત કરીએ છીએ, પણ શરીર તો વિકારને પ્રાપ્ત થશે. શાસ્ત્ર કહે છે સત્ય સામે જ. અને શરીર શેના લીધે છે? શરીર પણ અગર તમારું વિકાસ કરે છે, માની લો એક અર્થમાં થોડાક સમય માટે વિકાસ કરે છે, 25-50 વર્ષ, એ પણ કોના કારણે? આત્માના કારણે. અંદર તમે આત્મા તત્વ એ ન હોય તો શરીર નો વિકાસ. શરીર અત્યારે ટેમ્પરરી થોડો ઘણો વિકાસ કરે છે, જેને સમાજ વિકાસ માને છે. એ અર્થમાં પણ વિચારો તો એ વિકાસ શરીરનો શેના લીધે છે? આત્માના લીધે. એ આત્મા જ ન હોય તો શું વિકાસ? તો આને એક લાઈનમાં કેવું હોય કે આજે આખો સમાજની શિક્ષા પદ્ધતિ, પ્રભુપાદ કહે છે કે શરીરના વિકાસના ચક્કરમાં આત્માનો વિનાશ કરે છે. આ વાત બધાને સમજાય એવું જરૂર નથી. તમે આટલા ટાઈમથી સાંભળવામાં મત કરો છો, ઉભા થાય એટલે કંકે નાખવાના. કારણ કે આપણને આત્મા દેખાતો નથી, પણ દેખાતો નથી, અનુભવાય તો છે. જે કાંઈ વિકાસ કરવાનો છે, કોનો કરવાનો છે? આત્માનો. કારણ કે દુર્ગતિમાં, કર્મબંધનમાં, પતનમાં આત્મા છે. આત્મા એટલે પડોશી, આપણે. આત્મા એટલે આપણી વાત થાય છે. કોની વાત લાવે? આપણી આત્મા એટલે આપણી વાત થાય છે કે આપણો વિકાસ કરવાનો, આપણા ચામડાના વિકાસમાં. તો ભગવદ્ ગીતા ત્યાંથી તો ચાલુ થાય છે. આખો મહિનો ગીતા વહેંચીએ આપણે, ઇસ્કોન મેરેથોન હાલે છે. એ ગીતા પકડી છે, જે બીજાને પકડાવે છે, એને આ વિચારવું જોઈએ કે આવું હું કરું છું. આ મારે કામનો છે. ભગવદ્ ગીતા 2જો અધ્યાય 24 શ્લોક હશે, નંબર સંખ્યા. વાંસાંસી જીર્ણાની યથા વિહાય. વાંસાંસી જીર્ણાની યથા વિહાય. વાંસાંસી એટલે વસ્ત્ર. તમે
કર્યા છે બસ. જીર્ણાની એટલે જૂનું થઈ જાય, ફાટી જાય. તો વિહાય, આપણે કપડું શર્ટ હોય કે ટી શર્ટ હોય કે કુર્તું હોય, એ જૂનું થઈ જાય, ફાટી જાય એટલે આપણે એને ત્યાગી દઈએ, નવું પેટી પેક ઉપાડી દે. તો એવી રીતે આત્મા આ શરીર રૂપી વસ્ત્ર ગડું થઈ જાય, રોગી થઈ જાય, કર્મ પૂરા થઈ જાય, એને છોડી દે. આ ભગવદ ગીતા અહીંથી ચાલુ થાય છે. સંતો આને સમજાવતા કહે છે કે કોઈ વ્યક્તિ બુશર્ટને બહુ હાચવે, ટી શર્ટને, અને શરીરને નહીં, કેટલો હોશિયાર કહેવાય. કારણ કે અંતર તો શરીર, કપડું છે ફાટવાનું, શરીર છેલ્લે નષ્ટ જ થવાનું. એ વિકાસ બી કરે આત્માના કારણે. એ ન હોય તો આની એમનામાં ડેડ બોડી મૃત્યુ છે. તો ઓલા સંતો ડાકોર નદીમાં એક ભાઈ ડૂબતો હતો, તો એક દયાળુ દયા આવી, તો એ કૂદો અને પકડીને બારો લાવ્યો. પછી કે અમે બચાવી લીધો. બચે તો ગામવાળા ભેગા થયા કે માણા ક્યાં હતા, કે આ રહ્યો કોટ. તો કોટ પકડીને ભાઈ ઓલો મૂળ મુદ્દો હોય. એટલે શરીર નષ્ટ થઈ ગયું અને કોટને બચાવ્યો. સેમ આપણે શરીરને બચાવે છે આત્મા. લખ 84 વિચારો. એટલા માટે રામાયણમાં 7 કાંડ છે ને, એમાં એક સુંદર કાંડ છે હનુમાનજીનો, બહુ પ્રિય રામ ભક્તોને. પણ સુંદર કાંડની આગળ કિષ્કિંધા કાંડ છે, અને સુંદર કાંડની પાછળ લંકા કાંડ છે. કિષ્કિંધા અને લંકા એની વચ્ચે છે સુંદર કાંડ. આપણે હનુમાનજી શીખવાડે કાંડ કરો તો એ સુંદર હોવો જોઈએ. હવાના કાંડ, ખોટા કાંડ કેટલા પ્રકારના હોય. તો સુંદર પણ રામની સેવામાં કાંઈ પણ કાંડ થાય તો એ સુંદર કાંડ છે. એટલે રામ માટે થવું જોઈએ, જે કાંઈ થાય ધર્મ માટે થવું જોઈએ, બીજા તો બધાના કલ્યાણ માટે હોવું જોઈએ. તો એ સુંદર છે. હનુમાનજી તો પરોપકારી સંત મહાત્મા છે, શંકર સુવર્ણ કેસરી નંદન. એનીવે, તો કિષ્કિંધા કાંડમાં એવો પ્રસંગ છે કે રામજી હનુમાનજી એ સુગ્રીવને મળ્યા. એટલે સુગ્રીવ વાત કરે છે કે એક દિન મેં કરહી વિચાર. એ કે એક દિન હું બેઠો બેઠો વિચારતો હતો. તો લક્ષ્મણજી કે શું વિચારતા હતા? અને નવી નવી ફ્રેન્ડશીપ થઈ એટલે આમ આપણે કેમ બે માણા દોસ્ત બે વાત કરે કે હું પહેલા આ ધંધો કરતો એટલા તોડ્યા કે આપણે, કારણ કે ફ્રેન્ડશીપ થાય તો પોતાનું કંઈક કહે ને. તો સુગ્રીવે રામ હારે મિત્રતા થઈ, હનુમાનજીએ કરાવી. એટલે રામ લક્ષ્મણ તો સીતાજી તો હરણ થઈ ગયું, એટલે એ બે બેઠા. તો સુગ્રીવે કીધું કે એક દી હું આ પર્વત ઉપર બેઠો બેઠો વિચારતો, અને મેં જોયું ઉપરથી સીતાજીને ઓલો રાવણ લઈને જતો હતો ને એને કંઈક પોટલી નીચે નાખીને હું વિચારતો હતો. લક્ષ્મણજી રામ સામું જોવે, રામ દાંત કાઢે, રામ ઈશારો કરે શાંત. લક્ષ્મણ તો તું વિચારે છો કઈ કામે કરવાના આવે. એમ ઘણા ભક્તો આપણે ઈશ્વરમાં એવા વિચાર્યા કરે, એક કઈ સેવા ન કરે, હજી માળા માનતો નથી, એ વિચારે હું કરું કે એ વિચાર કરે છે, વિચાર જ કરે. આ કિષ્કિંધા કાંડ છે. લક્ષ્મણજી કે આને કંઈક ઊભો થઈને રોકવું જોઈએ, ઓલો જટાયું કેમ કંઈક કરવું જોઈએ ને, કામ તો કરવું પોતાના ઉદ્ધાર માટે કે સમાજના વતી. કાંઈ કરતા નથી, શું કરે? વિચારે છે. માનવ જીવનનું એક કામ વિચાર છે. પહેલા તો એ આપણે સિદ્ધ કર્યું, પણ હવે વિચારમાં આગળ વધવું પડશે. કયા વિચાર, કેવા વિચાર? કેમ વિકાસની વાત કરી તો વિચાર નહીં. બહુ સારી વસ્તુ છે બધી. હવે લંકાકાંડમાં શું થયું કે હનુમાનજી સુંદરકાંડમાં ગયા, લંકામાં બધો પરસો દેખાડ્યા, લંકા બાળે બધું કામ કરતી હતી. પછી સેના આવી. લંકાકાંડ શરૂઆત એવો થાય, પુલ બાંધ્યો ને લંકાના પાદરમાં સેના પગી ગઈ. તો રાવણની સભામાં માલ્યવાન જેવા વિદ્વાનો બેઠા હતા, અને રાવણે પોતે તો બહુ વેદવિન છે, ચતુર્કાંડો કે મોટી ભૂલ કરતો એનું એવું કામ કરે, અહંકારી હતા. એણે કીધું આ બધા વાંદરા વાવ્યા છે એની તો આપણને કઈ ચિંતા જ નથી. તો બીજા એના જે ફોલોઅર હતા એને કીધું હા હા વાનર ભાલુ આહાર અમારા, એ કે આ બધા તો આપણો નાસ્તો છે. વાંદરે શું પીવાનું? મોટા મોટા રાક્ષસો હતા પર્વતો જેવા, એ કે આપણે ચણા મમરા ખાઈએ ને એમાં આવડે અને ખાઈ જવું. એટલે રાવણ કહે કે ભાઈ આ સેના આવી છે, આપણે વિચાર તો કરવો પડશે ને કેમ બાંધવું. તો બધા એના ફોલોઅર રાક્ષસો કીધું આપણે એ કાંઈ વિચારવાનું થતું, આ બધા આપણી માટે શું છે? નાસ્તો છે, ચણા મમરા જેમ ખાઈ જશે. આની માટે કંઈ આપણે પ્લાનિંગ કરવો એવો જરૂરી ન હોય. તો માલ્યવાન એક હતા, એણે કીધું
અચ્છા, વાનરો માટે તમારે કંઈ વિચારવાનું ન હોય? તો કે એ એવા માટે હું વિચારવાનું હોય? આપણે ચપટીનો ખેલ છે. મોટા મોટા દેવતાઓને જીતી લેતા હોય, ઇન્દ્ર સૂર્ય ચંદ્ર શનિને આપણે બાંધી દીધા હોય, તો આ વાંદરા ઊંચી છે આપણી. એની માટે કાંઈ પ્લાનિંગ, કાંઈ વિચારવાની જરૂર. એટલે લંકાકાંડ ના કોઈ વિચાર નહીં, સીધું એક્શન. અને અહીંયા નો એક્શન, ઓનલી થિંકિંગ, ઓનલી વિચાર. એટલે જ કંઈક કિષ્કિંધા છે, કંઈક લંકા. સુંદર કાંઈ નથી. જ્યારે હનુમાનજી વિચારે કરે છે ને એક્શન એ લે છે, રિઝલ્ટ એ એટલે કે સુંદર આને કહેવાય. વિચારે પછી કામ કરે. આપણે ગુજરાતીને હોય, પહેલા આપણે અમુકમાં વિચારતા નથી ને અમુક જીતી દઈશ પછી વિચારીશ. આ ધંધો નો વિરોધ બેન્ચના શેકડા પર નો નાખી પણ કે એ તમે વિચાર્યું પછી નાખ્યું. એટલે એની જેવી આપણી સ્થિતિ એવી છે, સમાજની બધાની સ્થિતિ એવી છે. એટલે સુંદર નથી કાંઈ. જ્યાં રામ નથી, જ્યાં ભક્તિની વાત નથી, આત્માની વાત નથી, આ બધું આવું જ છે. તો માંગેવાને કીધું કે તમારે વાનરો માટે કંઈ વિચારવાનું નથી. એક વાનર હમણાં આવ્યો હતો અને એ ટીમ છે કે એકે ભૂકા કાઢી નાખ્યા હતા અને તમારે હજી કાંઈ વિચારવાનું નથી. એટલે આ રાક્ષસો છે અને આ વાંદરાઓ છે. આપણે જઈ ખબર નથી. એ બે ટીમ છે. રાક્ષસો કોઈ વિચાર નથી કરતા, એક્શન લે છે. વાંદરા વિચાર જ કરે છે સરદાર, કોઈ કામ કરતા. હવે કોઈક રામ લક્ષ્મણ આવે કે કોઈ હનુમાન જેવા સુપાત્ર વચ્ચે આવે તો આનો કંઈક મેળ થાય, આનો કંઈક યોગાનો યોગ થાય. સમજ્યા? વાત એ છે. તો કેવું એ છે કે સંસારિક વિચારો કરતા ઉપર નરસિંહ મહેતાએ એક કડીમાં સરળ વાત લખી દીધી. હરિના વિચારો મારે અઢળક નાણું, ગાવું મારે નશીદીન રામનો જ. આંખ મારી ઉગડે, હજી નથી ઉગડી. ગાયું બહુ બધાએ, આ ભજન બહુ બધા કહે, પણ આંખ કેમ ઉગડી છે? આંખ ઉગડે કંઈક બીજું છોડતા હોય, કંઈક બીજું કરતા હોય. આંખ કોની ઉગડી કોને ખબર આવે? આંખ હજી આપણી ઉગડી નથી. આંખ ઉગડીને આપણે સવારમાં જઈને પેપર ગોતતા હોય, આંખ ઉગડીને આપણે શાક ગોતતા હોય, આંખ ઉગડીને આપણે વોચમેન ગોતતા, પાણી બધું મસરા મારતા હોય. આપણી આંખ હજી ઉગડી છે જ નહીં, આપણને ખબર. કારણ કે સીતારામને જોવા કે એની સેવાની ભક્તિના વિચાર જ જેને નથી. તો રામાયણ ને ગીતામાં હરિના વિચારો, હરિની વાતો છે. આ બધી કડીઓ આવે ને, રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, બધું ભજન શું છે? ગીતા રામાયણનો સાર નરસિંહ મહેતા જેવા વૈષ્ણવની વાણીથી પ્રગટ થયો છે. એક બીજી ભાષા. તો વિચાર અહીંયા જે વાત થઈ રહી છે, વિચરે છે, એની પછી મેં ઉપાડ્યું છે કે સુખદેવજી ગંગા કિનારે રાજા પરીક્ષિતને કહે છે કે વિદુરજી ઉદ્ધવજીને યમુના કિનારે મળ્યા. આ પ્રસંગ તમે દિવાળી પહેલાં કદાચ સાંભળતા હશો. અને પછી આ ગીતા મેરેથોનમાં છો એટલે આપણે એમાં છીએ. તો સાર વસ્તુ એ છે કે કોઈ વૈષ્ણવ જે વિવેકી હોય અને જે વિદ્વાન હોય, એવા વૈષ્ણવ સંત ગુરુ મિત્ર તરીકે આપણા જીવનમાં આવે ત્યારે આપણી સાચી સંપત્તિ ચાલુ થાય, સાચું ધન કમાવાનું ચાલુ થાય. એની છે ભક્તિ, ભૂતળ ભક્તિ વધારે. કોઈ વ્યક્તિ ભગવાનના ચિંતન વિચાર કરે છે, ખરા અર્થમાં એ કાઠિયાવાડીમાં કહો તો ફોનો પકવી રહ્યો છે. એ વૈષ્ણવી માણા બધા અત્યારે કોલસા ભેગા કરે છે. કોઈ ભગવાનના ચિંતનમાં છે, ભાગવતની લીલાઓમાં, ભગવાનના નામમાં, ભગવાનનો પ્રચાર કેમ થાય, મંદિર જે કાંઈ હરી એ શું કરી રહ્યો છે કાઠિયાવાડી? ફોનો પકવાયને જેવા આને કહેવાય. ફોન કેટલા પકવાય? કટ્ટીધારી તિલકધારી કંઈક બીજું પકવે છે. એમાં બીજાને સંસારની ક્યાં વાત કરવાની? આટલો કળિયુગ કે પકડી જતો. એટલા માટે કોઈ જીવનમાં ભગવાનના કળી જ માગવાનું કે તમે જેને ચાહતા હો અને તમને જે ખરા અર્થમાં સાચા પ્રેમ કરતા હોય એવા કોઈ પ્રેમીનો સંગ કરાવો. બસ આપણી ભક્તિનો ભ ચાલુ થાય. ભ ભગવાનનો ભ ભક્તિનો ભ. નકર આપણે કક્કો શીખ્યા ભ ભંબડાનો ભ. એ જ ગરિયા ઘેર. આ ભ ભગવાનનો ભ ભક્તિનો કક્કો અહીંથી ચાલુ થાય. અને કોઈ વૈષ્ણવ સંત જીવનમાં આવે એને આપણે સ્વીકારીએ તો આ ચાલુ થાય. ગ્રામ્ય રસ વિધાતા છે, ભક્તિ રસ પ્રદાયી. નામસ બુદ્ધિના શાયર ગુરુવે જ્ઞાનદાયી. પ્રેમીજનો કહે છે કે મારી મતિ કેવલ શરીરમાં, સંસારમાં, ભોગોમાં જ રમતી હતી અને એના કારણે અનેક કર્મના ફળ સ્વરૂપ
આ જન્મ મૃત્યુમાં હું પીડ્યો છું અને આ જન્મ મૃત્યુમાંથી છોડાવે એવું માનવ જીવનમાં એવી સુંદર બુદ્ધિ હરિવિચાર કરવાની, ચિંતન કરવાની મને મળી અને મેં પશુ ઘોડે ખાવા પીવામાં જ વાપરી. તો કર્મના બંધન ઓછા થવાના બદલે મેં વધાર્યા. જબકી પશુ કોઈ પણ જગ્યાએથી કૂતરો મોઢું મારી લે, કઈ ચોર લે, એને કર્મ બંધન નહીં લાગે, માણસ લાગશે. સમજાય? તો એ તો કર્મ બંધનમાંથી છૂટે કેમ નથી, એનું ભોગવે છે. પણ માણા એ ભોગવતો માનવ જીવન મળ્યું તો એમાં કર્મ બંધન વધારે છે. પશુઓ તો કાપે છે, આપણે બીજાની કાપીને આપણી વધારી છે. પતંગ કાપત વાંધો નહીં, આવે જ ખીરે તો આપણે બીજું કાપીએ. પતંગ તો એક ની કાપીએ, આખું વર્ષ પાડોશીનું કાપીએ, મંદિરનું કાપીએ, આજુબાજુ વાળા આપણે તો કાપીએ. આપણી આ દુર્દશા છે. એટલા માટે હવે થોડું ચેન્જીસ કરશું આપણે નવા વર્ષમાં. ગીતાના વિચારો કે ભાઈ માનવ જીવન એની માટે મળ્યું, એ કામ નથી. નુકસાનીનો ધંધો હાલે છે. તો હવે આપણે વિકાસ કોનો કરવો છે? સ્વયં આત્મા અને તમારા ફેમિલી મેમ્બર, છોકરાઓ જે કાંઈ છે એનો પણ શારીરિક વિકાસ તો થશે, કરવો જોઈએ, પણ મૂળ વસ્તુ આત્માનો વિકાસ કરવો. તો એની જિજ્ઞાસા ચાલુ થાય. એટલા માટે અહીંયા વિદુર ઉવાચ, વિદુરજી જિજ્ઞાસા જે આ કીધું કે ધન્યવાદી વૈષ્ણવને, એ સંતોને, એ ગુરુઓને કે જેણે મારી ગ્રામ્ય રસ સંસારમાંથી બુદ્ધિને શુદ્ધ કરી અને ભક્તિનો રસ, ભક્તિ રસામૃત સિંધુમાં, મતલબ સંસાર વિષય વાસનાની ગટરમાંથી, ગટર છે ને જે આખરી શું છે, બાંદ્રા નાની ગઈ, બાંદ્રામાં આવી ગઈ, હવે તો બાંદ્રા માર્કેટ જેટલી એમ જ છૂટ્યા. એ કઈ હતી, એનું ખતરનાક ભાષા આવી હતી, એનું નામ હે એ બી જાય પછી બાંદ્રામાં ખાડી ખતરનાક ભાષા. આ સ્મોલ બેબી છે, ખબર નહીં સુધી પણ ઓકે. તો ગટર જ્યાં કેવલ દૂર કરે, જેમ સંસારમાં ને કામ ને ક્રોધ ને કોમ્પિટિશન ને ઈર્ષા છેલ્લે બળીને મરી જાવ બધા. આપણે એમાં પીડ્યા છે કચ્છ માતા કોઈ વ્યવહારમાં, વ્યવસાય. પણ થોડીક સત્સંગમાં આવવા માંડ્યા, કોઈ હનુમાનજી મહારાજ, કોઈ કૃપા થઈ કોઈ સંતની કે ભલે મંગળવાર પૂરતું થોડું અડધો કલાક મંગલ ભવન મંગલ હારી આપણે કિન્ને જઈશું, બાકી તો અમંગળ ચાલુ જ છે. એમનો વ્યવહાર, વ્યવસાય કરવો પડે છે. જીવન જ એવું છે, શક્ય નથી જીવન. તો જેણે આપણને આમાં મતી લગાડી, એ વૈષ્ણવને કરોડો વંદન. એમના પ્રત્યે સદા કૃતજ્ઞતા ભાવ. અને આ ક્રાંતિ આખા વિશ્વમાં પ્રભુપાદે કરી. પ્રભુપાદના ફોલોઅર્સ, એની સંસ્થાના ભક્તો હજી કરી રહ્યા છે. આખા એ જ વાતને અહીં લખવામાં આવી છે કે જો કેટલી સુંદર વાત. સ્વભૃત્ય અર્થે ભૃત્ય ચરણ. વૈષ્ણવો બીજાની હિત કલ્યાણ માટે જ વિચરણ કરે છે. ભૃત્યા ભગવાનના ભક્તો. વિદુરજી કહે છે કે હે ઉદ્ધવજી, તમારા જેવા વૈષ્ણવ જેણે ભગવત જ્ઞાન પ્રાપ્ત કર્યું, ભગવાનથી ડાયરેક્ટ ઉદ્ધવજીએ ભાગવત આપ્યું, અને તમારી જેવા વિદુરજી કહે છે કે હે ઉદ્ધવજી, તમારા જેવા વૈષ્ણવો આ પૃથ્વી પર વિચરણ કામ કરે છે, અમારી જેવા વૈષ્ણવોનો ઉદ્ધાર કરે. વિદુર હકીકતમાં જુઓ, વિદુર બહુ ઉંમરમાં મોટા છે, વસુદેવની ઉંમરના, પાંડુના લેવલના છે ને. અને ઉદ્ધવ તો કૃષ્ણના કાકાના દીકરા, એટલે કૃષ્ણની ઉંમરના. તો ફરક છે. ઉદ્ધવજી નાના છે આયુમાં, વિદુરજી મોટા છે આયુમાં. પણ વિદુરજી શારીરિક બહારની ઉંમર નથી જોતા. ઉદ્ધવજી ભગવાનના સખા છે. ઉદ્ધવજી ભગવાન હારે રહ્યા છે. ઉદ્ધવજીએ ભગવાનથી ડાયરેક્ટ ભાગવત જ્ઞાન સાંભળ્યું છે. એટલે વિદુરજી એમ કહેતા કે અમે સિનિયર, અમે જૂના ભગત, અમે મોટા કાકા થઈ, કાકા અર્જુનના કાકા. હવે કાઠિયાવાડી કાકા સાહેબ શોખ તો ભાઈ કાંઈ કેવું બધું બગાડ નહીં. કાકાને બહુ દાંડિયો હતો. પણ હવે કોઈ કાકા કહે કાકા નહીં કે ને કાંઈ એમ કે શું અર્થ બહુ. પેલા અમે નાના હતા ત્યારે કાકા ગયા, કાકા ગયો પીડ્યો ને એમ એક અલગ વટ હતો. હવે કાકાનું હવાઈ ગયું. નવા જમાના બધા ને જમાના આવે. વિદુરજી કાકા હતા ને આમ જોવો તો, પણ એને એ નથી જોતા. એ કહે છે કે તમે ભગવાનના સખા છો, ભગવાન નથી જ્ઞાન, તો અમારી જેવા ઉદ્ધાર કરવા, તમારી જેવા વિચરણ કરવા મને મળી ગયા છે સૌભાગ્ય. તો જે ભગવાને તમને જ્ઞાન આપ્યું એ જ્ઞાન મને આપ્યું. આ વિદુરજીની વિનમ્રતા, વિદુરજીની વૈષ્ણવતા,
આપણને જીવનમાં પ્રેરણા આપે કે જ્યારે પણ સિનિયર વૈષ્ણવને, પહેલાં તો સિનિયર વૈષ્ણવને યાર એક સંબંધ રાખો જે બુદ્ધિમાં, જ્ઞાનમાં, ભક્તિમાં આગળ છે. અને એમની પાસે હોય તો પોતાનું ભૌતિક, તમે પૈસાવાળા કદાચ વધારે, ઉંમરમાં કદાચ વધારે મોટા હોય, વ્યવહારમાં તમને બહુ ખબર પડતી હોય, કોઈક વૈયા ગયા ત્યારે કેમ ઠાઠડી બાઈ એમાં મને આગળ આવે, આમને આમ કરવાનું, કેમ ઊભું રહેવાનું, એમ બધે સલાહ દેવાવાળા ગુજરાતમાં. હા, લગ્નની વાત થઈ ના તમારે મારું બેઠા, પણ તારું હરખું હોય કે ને, તારે છૂટા છેડાની વાત કરે, અહીં ક્યાં તું વ્યવહાર વહીવટ કરે, અહીંયા આમ બાંધો આવા મેં જોયેલા, પણ એને સલાહ દીધી અહીંયા આમ કરાય તેમ કરાય, કારણ કે બીજું કંઈ કામ હોતું નહીં, ઉંમર વધી ગઈ, એમાં જ પડ્યા. એ હોઈ શકે, સારું કામ છે, સમાજનું કામ કરવું જોઈએ, વ્યવહાર બુદ્ધિ ઓકે, પણ એનું અભિમાન ન કરવું જોઈએ. જ્યારે ભક્તિની વાત આવે ભગવાનની, ત્યારે સમજવું જોઈએ કે આપણે આનું રામાયણનું પોઠું કાઢ્યું, અક્ષરે કે ખબર નહીં, સંસ્કૃત આવડે તો જેને એની પાસેથી સાંભળવું, અને ન સમજાય વિનમ્રતાથી પૂછવું. આ વિવેક તો વિદુરજી પાસે શીખવા જેવું. તમને ખબર છે વિદુર શબ્દનો અર્થ શું થાય? બહુ ફેમસ નામ છે વિદુર, ભક્તોમાં રાજ કરે છે વિદુરજી. વેત્તિ વિદુર, સંસ્કૃતમાં જે વેત્તિ એટલે જાણવું, જે બધું જાણે છે એ વિદુર છે. પણ એક સંત અર્થ કરતા વિંદતે ઇતિ વિદુર, બધું જાણે છે એ વિદુર છે. એક અર્થ બધું જાણે છે એ વિદુર છે, પણ બધું જાણતા હોય ને પાસે તમને ખબર છે આપણે નથી જાણતા તો કેટલો વહીવટ કર્યો. તો બધું જાણતા હોય એ પણ દુઃખી હોય, બહુ જાણતા હોય ને દુઃખી હોય. તમે સંગીત બહુ જાણતા હોય કોઈ સંગીતના પ્રોગ્રામમાં જાઓ ને, તમે આનંદ નો લે, આ સારે આમ નો હોય, સારે એમ હોય એટલે પણ, અને આપણે ન ખબર પડે આપણે કહીએ જમાયું હો કાંઈ જમાયું લે, કારણ કે જે બહુ જાણતા હોય એ હક ન લે, એ અંદર દુઃખી હોય. જે ત્યાં હું પ્રવચન કરું, તમારામાંથી 2-5 જણા પ્રવચન કરતા થઈ ગયા, શ્લોક આવડતા, તેની રીતે ચેકિંગ હાલતું હું હાલતું હોય, કારણ કે આપણે તો જ્ઞાની થઈ ગયા ને, એટલે વાંચા હોય એને હક ન હોય. એને તો શું છે બધું સારું હોય લખવું, ભૂલ હોય ચેક કરવી, તર્ક વિતર્ક બુદ્ધિ લગાવી, કારણ કે એને આનંદ ક્યાં લેવાનો થાય. એટલે આમાં બહુ જાણવામાં હક નથી. બહુ જાણવું તો હક લઈએ તો કોઈ માણસ ગમે એ બોલે એમાં કઈ મતલબ નથી. એમાં પોઝિટિવ લેવું, આનંદ કરવો, પુશ કરવું, ચેક કરવું, બીજાને કે કરવું, આ કામ એમ તો કરતા જ નથી. પણ એમને બહુ જોઈએ આ જ કરે છે. એ આટલું નથી જાણતા, માણવા માટે જાણીએ. કોઈ પણ વસ્તુ માણવા, આપણે દેશી ભાષામાં માણવા આટલું જાણવાનું, દુઃખી થવા આટલું, તર્ક વિતર્ક કરવા આટલું થોડું જાણવાનું. મારે બે કાકા થાય, નામ નહીં લો, તમે ઓળખતા હોય એટલે હીરા માર્કેટમાં એને હીરામાં બહુ જાણતા હતા. નિશ્ચિતનો એ ત્યાં માગે એ ભાઈ હાશું આમાં આમ પીડ્યું છે, આમાં આમ રફનું કરતા આમાં આમ છે, આમાં આમ રહી ગયું. અમારે જેવા ન જાણતા આ લીધું જ નહીં શું તમારે બહુ જાણતા એનું આમ થાય. આ તમારે તમે હીરાવાળા કી દાખલો, કારણ કે એને ખબર છે આમાં તો આમ પીડ્યું છે, આમાં તો આમ હોય જ નહીં, આમાં તો એટલે આવે જ એટલે આવે. કે બહુ કામ માણવું જોઈએ ને, આપણે છૂટવું જોઈએ, નફો થવો જોઈએ. મેન ગોલ રહી જાય ખાલી અભ્યાસ. શું કામનો અભ્યાસ બતાવો? ટર્નઓવર શું કામનો ભાઈ? નફો નીકળવો પડે કે નહીં? આ તો ટર્નઓવર નથી કરતા એ તો, કારણ કે જાણતા હતા. એમ ભક્તિ જે જગ્યાએ અતિ જાણકારી છે અમુક શાંતિના, એટલા માટે તમને ખબર હોય છે કે આપણે જાણવાનું છે, પણ રાઈટ જાણવાનું છે, એના પછી માણવાનું છે. જાણવાનું આપણા આનંદ અને મુક્તિ માટે છે, દુઃખી થવા બંધન માટે નહીં. એ પણ વિવેક હોવો જોઈએ, આપણે એ પણ સમજવું પડશે. ઓકે, તો વિદુરજી વેત્તિ જાણે છે બધું. તો એક અર્થ ઓકે કે બધું ભાગવતનું, ગીતાનું, ભગવાનનું બધું જાણે છે વિદુર, આત્મજ્ઞાની પુરુષ. અરે કેમ ન હોય યાર, વ્યાસના પુત્ર છે. સમજે વિદુરજી ક્યાંથી પ્રગટે? આમ જુઓ તો પિતા વ્યાસ છે, વ્યાસની દિવ્ય દ્રષ્ટિથી અને તત્વથી વિચાર કરો તો સાક્ષાત યમરાજ. વિદુરજી કોણ છે તમને ખબર છે ને? યાદ કરવું જોઈએ. યમરાજ જે છે, મૃત્યુ વિભાગના અધ્યક્ષ યમરાજ, સૂર્યપુત્ર યમરાજ, એ જ વિદુર બનીને આવ્યા છે. વિદુર કોઈ સામાન્ય જીવ નથી, મહા મૃત્યુના દેવતા છે. તો જાણતા જાય ને બધું. ભગવાનના હાળા છે ભાઈ, હાળા કેટલા ખતરનાક હોય. આ નાના મોટા હાળા કોમ ન હોય તો ભગવાનના હાળા, દ્વારિકાધીશના હાળા, મારા હાળા કેટલા
यमराज हकीकत साला है कन्हैया का, मतलब द्वारका यमुना भगवान की पटराणी છે તો યમરાજ હાળા થયા ને સંબંધી, અને યમરાજ જ વિદુર બનીને આવ્યા છે. તો જ્ઞાની બી છે વિદુર, તો જાણે છે, પણ એ મતલબ નથી. વિંદતે ઇતિ વિદુર, એ અર્થ વધારે અર્થ નાખશે. શું કે વિંદતે ઇતિ, જે ભગવાનના ભાવને જાણે છે ને એ અનુસાર જ કરે છે, એ વિદુર છે. તમે જાણો છો કેટલું ભગવદ્ ગીતા ભાગવતમ, એ મહત્વ નથી. તમે ભગવાનના ભાવને સમજીને એ પ્રમાણે ભક્તિ કરો છો, એ મહત્વ. સમજાય છે વાત તમને? ઓકે, તમે કેટલું બધું જાણો છો એ મહત્વ નથી. ભગવાનને જે ભાવ છે, ભગવાનની જે ઈચ્છા છે એ પ્રમાણે જીવન જીવો છો, ભક્તિ કરો છો, એ મહત્વ. ઘણા લોકો બહુ જાણે છે. આપણે ગુજરાતીમાં એક કવિ કહેતા હતા બહુ સરસ, કે સારું કહું તો મજા છે. સારું એટલે તમને સારું સારું લાગે ને, સાચું કહું તો થોડી વધારે મજા છે. કારણ કે ઘણી વાર સાચું સારું ન લાગે. સારું સારું કે બહુ હારા હો તમે, તો તમે હાસું કેમ કહું, તમે એ બુદ્ધિના બહાર કરશો એમ કેમ કેવું, ઓકાશ એમ તો કહેવાય નહીં. ઓકે, તો સારું કહું તો મજા છે સંસારમાં, અને સાચું કહું પોતાના હોય એને સાચું કહેવું પડે ને, કે આમ ન હોય, આમ હોય, સમર્પિત હોય શિષ્ય ઘરના કોઈ બી, તો એને સાચું કહેવું પડે. ગામમાં તો માખણ મારવાના જ હોય. તો સારું કહું તો મજા છે, સાચું કહું તો વધારે મજા છે. કાંઈ ન કહું અને છતાં બધું સમજી જાય, એની હારે રહેવા મજા છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે. કાંઈ પણ ન બોલવું, કાંઈ બોલવું જ ન પડે, અને છતાંય સમજી ભગવાન એવા વિદુર એમાં આવે છે, વિદુર એમાં આવે છે. અને એટલા માટે દ્વારકાધીશના લાખો કરોડો ભક્તો છે, અંત વેળાએ 16,108 રાણીમાંથી એકને યાદ નથી કરતા. અર્જુન જેવા કેટલાય ભક્તો છે, છેલ્લે વિદુરને યાદ કરે. નહીં તો પેલા ખોળો દીકરો રૂકમણીથી થયેલા પ્રદ્યુમ્નને યાદ કરવા જોઈએ ને દ્વારકાધીશ, તેમ કોને કરો? આપણો માનતો માનતો બહુ નથી ગયો તો એને જ કરો, કારણ કે એમ નામે મકાન થવાનું હોય. શું કરીએ આપણે? પણ દ્વારિકાધીશ મોનાની નગરીનો રાજા જ્યારે અહીંથી અપ્રકટ થાય છે, પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર સર્વેશ્વર, કોને યાદ કરે છે? વિદુર. તો વિદુર કેટલા પ્રાઇવેટ ભગત છે તમે વિચારો. કેમ? કારણ કે દ્વારકાધીશના ભાવને, એની ઈચ્છાને જાણે છે એટલું નહીં, એ પ્રમાણે જીવે છે. એ પ્રમાણે જીવે, ઇટ્સ ધ ડિવોટી, આને કહેવાય ભાવ. ભક્ત જાણતા કાંઈ ન હોય, જાણતા બહુ હોય તો એ કે હું કાંઈ ન જાણું. કુંતી કથમ પશ્ચિમી, હું ક્યાં જાણું? પણ એ જીવતી હોય ભગવાનની ઈચ્છા પ્રમાણે, એની આજ્ઞા, એની ખુશીમાં. આ વ્રજની ગોપી છે, એ જીવે છે. તો એટલા માટે એની મહિમા છે. તો એટલા માટે ભગવાન વિદુરને યાદ કરે છે લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણોમાં. અને એ વિદુર ઉવાચ છે, એ વિદુરજી અહીં પૂછે છે. તો બહુ જ્ઞાની છે, મહાન ભક્ત છે, ઉંમરમાં મંત્રી, હસ્તિનાપુરના સિલેક્ટેડ મંત્રી છે. ઇલેક્શન નહોતું થયું. આપણે તો ઇલેક્શનથી લાભ આપણે ને, એ ટકેદારો બેમાં ધોરણ બીજા જાય. તો વિચાર કરો, વિદુરજી હસ્તિનાપુરના મંત્રી છે. વ્યાસના વિદુર નીતિ, ચાણક્ય નીતિ કરતા પણ મહાભારતની અંદર કોઈની મહિમા હોય તો વિદુર નીતિની. વિદુરજી જે નીતિ જાણતા, પિતામાં ભીષ્મને દ્રોણ એની પાસે સલાહ લેતા મહાભારત. અને એ વિદુરજી કહે છે કે હે ઉદ્ધવજી, તમે મહાન છો. બોલો કેમ? કારણ કે તમે ભગવાનના ભક્ત છો. તો તમે નથી, પોતે મહાન ભક્ત છો. પણ પ્રભુપાદ લખે છે આગળ કે આને તો ભક્ત કહેવાય. એકબીજાને આદર, એકબીજાને પ્રેમ, એકબીજાથી શીખે, એકબીજાથી કંઈક આગળ ભક્તિમાં હું કેવું બધું શીખે. આ ભક્તિનો નાતો. મને લાગે નવા વર્ષમાં આપણે બહુ કામ આ વસ્તુ શીખવાની. વિદુર ઉંમરમાં મોટા, જ્ઞાનમાં, ભક્તિમાં કેટલી બને હમણાં વયમાં, પણ એ અહીંયા એમ કહે છે તમે મહાન છો. અચ્છા, બાહરી રીતે જુઓ તો ઉદ્ધવજી કમ નથી. ઉદ્ધવજી 56 કરોડ યાદવોના મંત્રી છે. એ સિલેક્શન, યાદવોમાં કઈ ઇલેક્શન ન થયું કે હાલો મંત્રી સુનવા કોને આપણે વોટ આપીશું. એ તો અત્યારે જ ઇલેક્શન થાય. પહેલા તો સિલેક્શન જ થતું. અનધિકારી વ્યક્તિ સીટ ઉપર આવતો જ નહીં. અને આ સૃષ્ટિની સરકાર એવી છે, ઇન્દ્ર બનને લાયક હોય જ ઇન્દ્ર બને, સપ્તઋષિ જ બને.
અહીંયા ગમે એ બને. સિલેક્શન થાય, ઇલેક્શન અહીંયા થાય છે, સિલેક્શન ક્યાં છે? એટલે ઇલેક્શનમાં આપણે સિલેક્શન કરવું પડશે. ઓકે, કેટલા ટકા વોટિંગ છે સાહેબ મેરઠમાં? થયું હતું કે નહીં? 60% કોઈ કીધું ભાઈ? નહીં, પસાર દે 52 તો 2% લીધું. અને જે આ હુઈ રહ્યો ને એ જ આંગળી કરતા હોય, જેને આંગળી અડાડી ન હોય ને એવડે બહુ આંગળીઓ કરતા હોય. એવડે ને એવડે આંગળી શું પડવાની નથી થતી આપણે. જેને आंगली दबी थी ना, जिसने उंगली दबाया नहीं उसको उंगली करने का अधिकार नहीं है. हिंदी में केवल है तो, कारण કે તમે હોઈ રહ્યા છો, તમે કઈ કર્યું નથી ભાઈ. એટલે વાતો કરવાનો તમને અધિકાર નથી. દેશને તો ઘણો જાગૃત કરવાનો છે આપણે એને, કારણ કે સારા માણસો જ હોઈ રહી વાતો છે. બીજો સમાજ તો એ માટે જ રેડી હોય છે. અને એટલા માટે પછી સિલેક્શન માણા રહી જાય છે, પછી ખવડાવી જાય. એટલા માટે આપણે સમાજ ધીરે ધીરે જાગૃત થઈ ગયો છે. મોટા લોકો આગેવાનો આગળ આવે તો થયા બધું. પણ એની અહીંયા તો બે મંત્રીઓ છે. એક 56 કરોડ યાદવોનો મંત્રી રાજા દ્વારકાધીશના દરબારમાં, અને એક અહીંયા જ્યાં પાંડવો રાજ કરતા ભીષ્મ ત્યાં મંત્રણા કરે. અને એ બે અંદર ભક્તિ, મોટા મોટા મંત્રીને છેલ્લે રાજ કરવાનું થાય. ભગવાન દ્વારકાધીશ સિવાય છુટકારો નથી. અચ્છા, એક મારે એક નાની, આમાં ઘણી બધી વાતો કરી શકાય. આપણે વિચાર કરીએ છીએ, બધા ચિંતન કરીએ, મંથન કરીએ છીએ. હું એક વિચાર આપું તમને આ પ્રસંગને અનુરૂપ. કારણ કે મૂળ કથા તો સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે. અને પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો હતો કે આ સૃષ્ટિનું સર્જન કેમ થયું સુખદેવજી. તો સુખદેવજી એમ કીધું કે જ્યારે વિદુરજી મૈત્રેયને મળ્યા ત્યારે વિદુરજીએ આ જ પ્રશ્ન પૂછ્યો હતો પરીક્ષિત કે સૃષ્ટિનું સર્જન કેમ. અને મૈત્રેયજીએ જે જવાબ આપ્યો એ જવાબ હું તમને આપીશ. આ રીતનો પ્રશ્ન. તો પછી પરીક્ષિતે પૂછ્યું કે વિદુરજી મૈત્રેયજીને ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા? મૈત્રેય ઋષિ છે, ઓલા મંત્રી છે. આ હિરણધંધો મંદી હતી કે સત્સંગ ભાગવતમાં ગયા આમ. કારણ કે ઋષિઓને આને કઈ હવે મંત્રીને કોઈ દી મંત્રી કથામાં આવે એ ફોટા પડાવવા આવે, કોઈ કથામાં બે ને એ એનું કરવા આવ્યા હોય. તો આ વિદુરજી મંત્રી છે, હસ્તિનાપુરના મંત્રી, બરોબર. અને ઓલા મૈત્રી ઋષિ છે બિચારા. તો આ બે નું આમ પ્રસંગ ક્યાં ભેગા કેમ થઈ ગયા? આપણે એક પ્રશ્ન અંદર પ્રશ્ન. ત્યારે પછી એને કીધું ઓકે, એ વિદુરજી તીર્થયાત્રામાં યુદ્ધમાં ભાગ ન લીધો, તીર્થયાત્રામાં વહી ગયા. અને તીર્થયાત્રા કરતા કરતા યમુના કિનારે આવ્યા અને ના એને ઉદ્ધવજી મળ્યા. અને એને ઉદ્ધવજીને પૂછ્યું છે ત્યારે વાત આવી કે તમે ભગવાનનો સંગ કર્યો છે, જે જ્ઞાન મળ્યું એ મને કહો. અને હવે ઉદ્ધવજી આગળ જ્ઞાન નહીં આપે, એ કહે છે કે તમને આ જ જ્ઞાન મૈત્રેય આપશે. કારણ કે ભગવાન મને દેતો કે ત્યારે મૈત્રેય પણ ન્યા, તો તમે ઋષિકેશ જાઓ, ગંગા કિનારે, યમુના કિનારે મેળ નહીં પડે. કથા ક્યાં થાય? યમુના કિનારે તો લીલા થાય. લીલાની કથા ક્યાં થાય? ગંગા કિનારે. ગંગા કિનારે ભાગવતની મહિમા. એટલે તમે વિદુરજી જાઓ, મૈત્રી ઋષિ તમને મળી જશે ગંગા કિનારે. આ ઋષિકેશ ઈ ક્ષેત્ર છે જ્યાં વિદુર મૈત્રીનો સંવાદ થયો. હરિદ્વારની ઉપર છે ને 20 કિલોમીટર ઋષિકેશ. તો ન્યા બે મળ્યા. પછી આગળ પ્રશ્ન ન્યા પાછા પોઈન્ટ લાગુ પડી ગયો કે ન્યા વિદુરજીએ મૈત્રીને પૂછ્યું હતું કે સૃષ્ટિ. એ રીતે કથાની લિંક છે. ઓકે, એટલીસ્ટ થોડીક તમને આઈડિયા આવે. હવે આ બે વિદુરજી જેમ ઉદ્ધવજીને પૂછે છે એમ પરીક્ષિત સુખદેવજીને પૂછે છે. આ મુદ્દો છે. એમ આપણે અહીંયા સંવાદ ચાલુ છે, બરોબર. પરંપરામાં એમ આવી રીતે સંવાદ આવે. તો મુદ્દો વિચારવામાં એ છે, જુઓ હવે મારે જે પોઈન્ટ કેવો છે કે સુખદેવજીએ ભગવાનને ગર્ભમાં સાંભળ્યા છે. તમે સુખદેવજીનું ચરિત્ર ચિંતન કર્યું છે? એને શું કર્યું છે? માના પેટમાં હતા, વ્યાસ ભગવાનની પત્નીના પેટમાં, અને ભગવાન કૃષ્ણને વચન દેવાય માયા તમને અડશે, તું બહાર આવી જા. કારણ કે 12 વર્ષ ગર્ભમાં હતા. તો ગર્ભમાં રહ્યા સુખદેવ કોની હારે વાત કરે છે? દ્વારકાધીશ કૃષ્ણ હારે. માના પેટમાં ભગવાન હારે પેટમાં વાતો કરે છે. જોયા નથી પણ ભગવાનને સાંભળ્યા છે, આશીર્વાદ લીધા માયાને. અચ્છા, એ વક્તા છે. એ વક્તા છે. જેણે ભગવાનને સાંભળ્યા હોય એ બોલે, અને જેણે ભગવાનને જોયા હોય એ સાંભળે. પરીક્ષિતે શું કર્યું છે?
પરીક્ષિતે માના પેટમાં ભગવાન શંકરની લઈને ગયા હતા રક્ષા કરવા બ્રહ્માસ્ત્રથી. તો પરીક્ષિતે માના પેટમાં ભગવાનને જોયા. જેણે જોયા એ સાંભળે, અને જેણે ભગવાનને સાંભળ્યા એ બોલે. અહીં ઊંધું હોય, જો કે અહીંયા નથી જોયા નથી સાંભળ્યા, પણ હવ સાંટ્યા છે. અહીંયા તો વાત જ આવે આ સંસાર નથી ભગવાનને જોયા, નથી ભગવાનને બરોબર સાંભળે, પણ હવ લાગ્યા છે હાલ વધે. પણ આપણે અહીંયા મુદ્દો વિચારना कि जिसने देखा है वो बोलेगा, अरे जिसने देखा वो तो सुन रहा है. એટલે ભગવાનને જોયા પછી સાંભળવા પડે. હા પેલા નહીં સમજો. દાદા ગિરધારી દર્શન કર્યા, સિંગાર આરતી, મંગળ આરતી, ઓકે, પૂરું થઈ ગયું કામ? નહીં, હવે જ શરૂ થાય. જ્યાં સુધી ભગવાનને સાંભળતા નથી એને પૂરેપૂરા ભગવાનને જોયા નથી. કારણ કે જોયા પછી પણ ભ્રમ છે, જોયા પછી પણ સંબંધની ખબર નહીં પડે. કેટલા લોકો મંદિરે આવે છે, જન્માષ્ટમીમાં લાઈન હોય, એ નહીં, નથી જીવનમાં ભક્તિ, નથી જ્ઞાન, એ નહીં કામ છે કે નહીં? તો હું જોયા, હું તીર્થયાત્રા યોગી તુકારામની દૂધી ગોળે. તુકારામની કથા ખબર છે? તુકારામ મહારાષ્ટ્રમાં રોજ સાંજે, મંગળવારે નહીં, માજા વિઠ્ઠલ મંગળવારે જ આપણે વિઠ્ઠલ 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 આપણે, તું તારે ઘરે હું મારે ઘરે, આપણે મંગળવારે જ બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ થાય સારું. તુકારામ રોજ પંઢરપુરમાં 8 સાડા 8 વાળું કે આપણી ભાષામાં કે લે, પછી ભાગવત ખોલીને બે ગામના 5-25 જણા સ્ત્રી પુરુષ આવીને સાંભળે. 1 કલાક રોજ વિઠ્ઠલના કીર્તન કથા તુકારામ જીવા ત્યાં સુધી કરે. અને એનો નિયમ એને ત્યારે જ ઊંઘ આવે. આપણને જે વોટ્સએપ જોઈને ઊંઘ આવે, ઘૂમડી 2-3 રીલો જોઈ, 2-3 ફેસબુકમાં ફેંકો મારી, પછી આપણને ઊંઘ આવે ને. તુકારામ ના આવું તો આપણે આવું છે બસ. આપણે હારે ચેક તો કરવો જ ને આપણા ધંધા. તુકારામ ભગવાન વિઠ્ઠલના ગીત ગાય, મતલબ ચેતનાને શુદ્ધ કરીને ભગવાનને બનાવી. હવે કથા કરે, એમાં ગામમાં સંતોનો સમાજ આવ્યો અને એ જાતો તો ગંગા કિનારે તીર્થયાત્રા પંઢરપુર ગયા ને ત્યાં આગળ. તો એને તુકારામને કીધું કે બહુ સારી કથા બેઠા, કેમ ગામમાં નીકળ્યા પ્રવચન બેસી જાય ઘડી, મજા આવી કથા. અને સાંભળ્યું તો તુકારામ વિશે કે આ બહુ સારા ભગત એનો કીર્તન કથા ગાય. એટલે ભાઈ સંતોએ કીધું કે તુકારામ તમારો સંગ મળે તો રોજ કથા કીર્તનમાં આનંદ આવે, હાલો તમે તે અમારે હારે જાત્રામાં. તુકારામે કીધું મને અહીંયા મારો વિઠ્ઠલ દેખાય છે, અને આ ભાગવત કથાના હરિનું નામ વિઠ્ઠલનું લો ને એમાં જ મને એનો રૂડું દર્શન થાય છે, મારે જાત્રાએ આવો. એમ માનવ જીવન મળ્યું ને હું કથા કરો જાત્રામાં ન આવો? આજો અને બહુ જાત્રાએ કર્યું ને આ વાત એને ઈ જે કરે ને ઈ જ રાઈટ, એની ઉપર કંઈક આવે ભાઈ, પણ એના લેવલ હું કહેતા તો હું ભાગવત કથા કરો, ભગવાનના દર્શન કરવા નથી આવું જાત્રાએ સંતોના સંગમાં. તુકારામ કે ભાગી નથી. અને આ અમને મજા આ કથા મારું બરોબર, તમારે આવવું જ પડશે, આવવું જ જોઈએ. તમે નો આવો બીજા કોણ? એટલે મીડિયા પ્રવચન કરવા સાંભળવા આવ્યા હતા, કરવા આવ્યા. ઘણા લોકો સલાહ દેવા દાવતા લે મીડિયા કરવા. તુકારામ શાંત, આપણી જેવા હતા, અમારી જેવા તો હામાં અલગ. તુકારામ હતા, એને કીધું તમારી વાત હાશી, પણ મને આશીર્વાદ આપો. પણ એ વખતે કોઈક દૂધી ધરાવી, કોઈક આવે ને ગામના કંઈક લઈને આવે તો મૂકી હતી. એને કીધું એક કામ કરો, આ દૂધી એક ભાગવત પડે પડી છે પરિષદમાં, આ દૂધીને જાત્રા કરાવો. એટલે કે દૂધી જો આવી અમને દૂધી કોલેસ્ટ્રોલ ઘટાડવાથી કેમ એટલે રામદેવ બાબા દૂધીને પ્રિફર કરે કે દૂધી એ કે દૂધી જ લઈ જાઓ અને પાછી લેતા આવજો. જ્યાં ગંગામ જાય ગંગામ નવરાવજો, યમુના જાય યમુનામ નવરાવજો. મારું આટલી સેવા કીધું. મને એ કથા કરાવી તો તુકારામના ભજન ગાય, ઓલા સંતો દૂધી લઈને ઉપડ્યા તુકારામને, યમુના જેમ નવરાવી, પુષ્કર ગયા ત્યાં કુંડમાં બોળી, ગંગા હરિદ્વાર ત્યાં નવરાવી. 15 દિવસ પાસે આવ્યા ને તુકારામ કે આપણી દૂધી પાછી લેવા ને. અરે હવે આ દૂધી કેટલી પાવન થઈ ગઈ. એ કે હવે તમે અહીંયા જમીન જ જાઓ. તુકારામે પોતે કીધું કે આનું શાક બનાવો. સંતોએ મોઢા નાખ્યું કડવું ઝેર જેવી દૂધી કડવી સાચી જ ન હોય. અને ઓલા સંતો મોઢાને તારી કાઢી મળ્યા, શું પણ આ કે હજી આટલી જાત્રા કરાવી તો તમારી જેવી જ રહી. તુકારામે કીધું તરત આ દૂધી તમને
કે આયરી આ જમનામ નાય ગંગામ નાય ભાઈ મૂળ સ્વભાવ ગયો જ નહીં. હરે કૃષ્ણ 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 હરે. એટલે તુકારામે એમ કીધું તમે જીવિત રહી યાર, સુધરી નહીં બિલકુલ, સ્વભાવમાં કાંઈ ફરક જ નહીં, નો જીવ નહીં. કેમ? કારણ કે નાયા જોયા સાંભળ્યું નહીં. શરણાગતિ જ નથી, સાંભળ્યું નથી, જોયા પછી પણ અધૂરું છે. એટલા માટે ભગવાનના દર્શન કાનથી કેમ કરવું? સાંભળવા જ થાય. ભગવદ્ ગીતા સાંભળે, રામાયણ સાંભળે, ભાગવત સાંભળે મેળ પડશે. અને એટલા માટે જોયેલા વ્યક્તિને સાંભળવાની જરૂર છે. હાલો, પરીક્ષિતે જોયા, સુખદેવજીએ ભગવાનને જોયા નથી, પણ એને ભગવાનને જાણ્યા છે. એને જોયા નથી પણ જાણ્યા છે. કેમ? કારણ કે એને ભગવાનને સાંભળ્યા છે. જ્યાં સાંભળે ને એ જાણે, જોયા હોય એ અધૂરા જાણે. આપણે કોઈકને જોયા બહુ સારા કરો વ્યવહાર, પછી જાણ્યા કે તાડકા રામાયણમાં સાંભળ્યું હતું એમ. કારણ કે આપણે જોયા જ જાણ્યા તો નહીં કે આ અવતાર કયો છે, આકાશમાં દીકરા કયા ભોળી ભવાનીમાં રાશિ ભવાની, એમ કેમ ખબર પડે? તો જોયા એને જાણ્યા નથી, સાંભળ્યા એ જાણે છે. એટલે અહીંયા સુખદેવજીએ સાંભળ્યા છે એટલે એ કથા કરે છે. એમ જ ઉદ્ધવજીએ શું કર્યું છે? ભગવાનને સાંભળ્યા છે. જેણે પણ ભગવાનને, મતલબ એનો અર્થ કે જેણે રામાયણ ગીતા પરંપરાથી સાંભળી છે એ બોલવાની હતી. કારણ કે જે જાણ્યા વગર, સાંભળ્યા વગર બોલે છે એ વક્તા નહીં, બક્તા છે. કમી રહી જાય છે સાંભળ્યા નહીં. તમને એક દાખલો આપું, જો હવે તમને એક શબ્દો મૂકું તમારે સામે. કેટલી મિનિટ છે? 5 મિનિટ છે? 10 મિનિટ? ઓકે. આ બધી વાતો પછી વાતમાંથી વાત વધી જાય, તેમ પાછા કહેશો કે લાગી ગયા. જ્ઞાને એટલું દેવું જોઈએ કે ઢોળાઈ જાય એટલું બધું કરવું છે. હવે સિમ્પલ વાત મારે તો કેવી છે, પણ દાખલો આપીએ ત્યાં સમજાય કહેવાનો. શબ્દોમાં એક તમે શબ્દ સાંભળ્યો હશે, રામકથા. બોર્ડ લાગે ને, રામકથા અથવા કૃષ્ણ કથા, ભાગવત કથા મારે. પછી અમુક જગ્યાએ આપણે બોર્ડ સાંભળીએ રામલીલા, કૃષ્ણ લીલા. પછી તમે એક બીજા નામના બોર્ડ સાંભળ્યા છે, રામચરિત્ર, કૃષ્ણ ચરિત્ર. સાંભળો, આપણે કે કૃષ્ણ ચરિત્ર કરો ને, મતલબ સંત મળે ત્યારે બધા સંતો કે આજે કૃષ્ણ ચરિત્ર કહેશું એમ. હવે જુઓ, કૃષ્ણ ચરિત્ર કહેશું એમ હું કહું, રામ કથા કહીશ એમ હું કહું, અથવા એમ કે રામલીલા હું કહીશ. તમને એમ લાગે કે આ બધું તો વાંધો એક જ છે ને, રામ લીલા કયો કે કથા કયો કે ચરિત્ર કયો, એટલે કે એનું વર્ણન, બરોબર ને? એ થશે તો કર્યું હોય. પણ ઓકે, બહારથી તમને ઓકે છે, પણ આ ઓકે નથી. લીલા અલગ વસ્તુ છે, ચરિત્ર અલગ વસ્તુ છે, કથા અલગ વસ્તુ છે. આમ એક વસ્તુ છે, પણ એના અંદર ડીપ જવું પડે. બહારથી તો એક જ છે. બહારથી તો તમને લાગે કે આ પર્યાય છે, મતલબ એકનો લીલા કયો કે ચરિત્ર કયો કે કથા એક જ છે, પણ એક નથી. એક છે, પણ એની અંદર તમે ઊંડા ઉતરો ને, મતલબ વિદ્વાન વૈષ્ણવની આંગળી પકડો ને, તો તમને એ અંદર લઈ જાય. હું તમને થોડો પ્રયાસ કરું, સમજાશે. જે રીતે એની પહેલા એક જવાબ આપો કે માની લો તમને કઈ ઈચ્છા થઈ, ઈચ્છા એક શબ્દ છે ને, ઈચ્છા. તમને ઈચ્છા થાય બધાને બિરાડવાળા? ઈચ્છા થાય ને? નરીમન પાણી જાય, પાણીપુરી ખાઈ, ચોપાટી જાય, ના ઘરનું ઘર દરિયા કિનારે આપણો બંગલો, ઈચ્છા તો થાય જ ને, થાય જોઈએ. તો ઈચ્છા થાય. પછી કોઈ એમ કે કામના, એક બીજો શબ્દ છે કામના. મને આ કામના છે, આ ખાવાની કામના. કામનાની ઈચ્છા બે એક જ છું ને. પછી એક ત્રીજો શબ્દ છે મને વાસના. વાસના છે અંદરનો શબ્દ, આમ શબ્દ એ નહીં છે. તો ઈચ્છા, કામના, વાસના, આ શબ્દો લાગુ. આમ તમે પ્રવચન સાંભળો, શાસ્ત્ર વાંચો, એમાં આવે કે ફલાણાની કામના થઈ. જેવી રીતે દાખલા તરીકે કહેવામાં આવે કે રાવણની બેન શૂર્પણખાને રામ હારે લગ્નની કામના થઈ. આમ કહેવાય ને, કામના જાય મને રામ, એટલે રૂપ એટલી મિસ યુનિવર્સ થઈને આવી રામની સામે. બ્યુટી પાર્લરમાં ચેન્જ કર્યું આખું, નકર હતી રાક્ષસી પણ રૂપાળી થઈ એમ આવ્યું ને. એને શું થઈ? રામ હારે પરણવાની અને કામના થઈ. એમ એમ આપણે રામાયણમાં શબ્દો આવે, કામના થઈ. પણ ઓકે, કામના પહેલાનું સ્વરૂપ છે ઈચ્છા.
તો એક જ લાગે ઈચ્છા, કામના, વાસના, પણ ફરક છે. એવી રીતે લીલા, ચરિત્ર અને કથા ફરક છે. આમ એક લાગે પણ એની અંદર ઉતરો ને ત્યારે એમાં કંઈક અર્થ ફરી જાય. જે રીતે દાખલો આપો, હું અહીંથી નીકળ્યો ગાડી લઈ, એટલે પાણીપુરી વાળાની લાઈને, મતલબ લોકો ખાતા હતા, એટલે મેં આમ જોયું, એટલે મને ઈચ્છા થઈ ગઈ કેવી થઈ છે બે દિન જીકું એમ ઈચ્છા થઈ. પણ હું એને બરોબર, કારણ કે ગાડી ચાલુ છે એટલે એટલું બધું ધ્યાન ન, એટલે ઈચ્છા થઈ. પણ એ ઈચ્છા કેવી, મેં ગાડી જવાઈ દીધી, થઈ ખરી પણ હવે જવાઈ દીધી. પણ જો હું ગાડી ઉપર ન હોત અને પડખી જ નીકળ્યો હોત એકદમ, અને વાસે આવી હોત થોડી, અને ખાતા એ બેગને પ્રભુજીને કોકને જોયા હોય તો ઈચ્છા ન રહે, એ શું થઈ જાય, કામ ના, પછી ના પગ જાગી જાય, છે ને બનાવે એક પ્લેટ બધી, કારણ કે અનુકૂળ થઈ ગયું, થોડું નજીક આવ્યો ને, સુગંધ આવી, જોયો, સમય લાગ્યો, ઓકે. પણ પછી છે ને તમને પગલું આગળ જવા નથી. ઈચ્છા, તમને ઈચ્છા પૂરી થાય ન થાય તેની તમારું જીવન, કારણ કે ઈચ્છા કરી, પણ ઈચ્છા જ્યારે કામનાનું રૂપ લે ને એટલે અંદર ઘર કરે થોડું. પછી તમને પછી કરાવવા માટે તેની પ્રયાસ કરો, બુદ્ધિ લગાડો, પાપે કરો, ન કરવાનું એકવાર કરી નાખો. કેમ? કારણ કે ઈચ્છા નહીં થઈ, એ શું થઈ ગઈ છે, એ કામના થઈ ગઈ છે. સમજાય તમને? ઈચ્છા હતી તો એ નોર્મલ હતી, પણ કામના એ થોડુંક જમાયું છે. ઘરનું ઘર, ઈચ્છા ભાડે રહે, કામના એગ્રીમેન્ટ, એટલો ફરક છે. પણ પછી કામનામાં તમે પ્રયાસ કર્યા, પાપે કર્યું, પણ મહેનત કરી, પણ છતાં કદાચ ન થાય તો પછી તમે નેક્સ્ટ બીજું કંઈક કરીશ, એવું પણ આગળ બીજું ખાઈશું અથવા બીજું કરીશું. પણ એ કામના વાસનાનું રૂપ લઈ લે ને, બીજું સ્ટેપ છે વાસના. એ એકદમ હૃદયમાં, ઓયલું ખાલી તમારી આંખ પૂરતું અને મન પૂરતું હતું કામ, ઈચ્છા. બુદ્ધિમાં ઓલી કામના છે ને બુદ્ધિમાં કરી જાય, ન કરવાનું કરે ના કરી જાય, અને પછી બુદ્ધિમાં જે હૃદયમાં ઘર કરી જાય, પછી તો વાત જ જવા દે. એ મૂળમાં એ જાય, એને કહેવાય વાસના. એટલે આપણા ભજનમાં શબ્દ આવે છે, સંસાર વાસના મોર. આપણને સંસારની શું થઈ ગઈ, વાસના. ગમે એવા પ્રવચન આપે નહીં, પ્રવચન વાળાને ઘરે જોઈ લે નહીં, તારે વાસના નાચ ન ચાલે. બાકી પંડિત બાજુમાં પડી રહે, તમે માળા વાળા બાજુમાં. સંસાર શું છે, ઘણી તમારા આમ પ્રવચન મેળ નહીં પડે ભાઈ. તો આપણે જ્ઞાની બધા જ છીએ, પણ એ છેલ્લે ભોગવવાનો સંસાર, કારણ કે વાસના છે. એ તો કોઈક નિત્યાનંદ પ્રભુ જેવા કરુણાવાન બલરામજી આવે તો મેળ પડે ગુરુ. એટલે નિત્યાનંદ પ્રભુને પ્રાર્થના કે સંસાર આર કબે નિતાય ચાંદ કરુણા હોય ગઈ, સંસાર વાસના મોરા. તમને સમજાણું, સંસાર વાસના ઈચ્છા. ઓકે, પછી ક્યારેક આપણે મળશું ત્યારે થોડું ખોલશું. એવી રીતે હવે સાંભળો, લીલા, ચરિત્ર અને કથા. દાખલા છે, આ શ્રોતા વક્તાની વાત છે, જેણે સાંભળ્યા છે એની આગળ જ સાંભળવાનું થાય. જેણે જાણ્યા છે અને માણ્યા છે ભગવાનને, એવાની શરણમાં બેહવત થાય. આ વિદુર ત્યાં બેઠા, ઉદ્ધવ, સુખદેવ એવા છે, અને આપણે એ પરંપરાના છે. એટલે આપણે આપણું સ્ટાન્ડર્ડ કરવું પડશે. અને એને સમજવા માટે જો લીલા, લીલા શું છે, તમે કહો રામ લીલા કરે, રામની લીલા, નાટક થાય છે ને લીલાની, પણ લીલામાં અને ચરિત્રમાં ફરક છે. કથા પછી સમજાવીશ, લીલા અને ચરિત્રનું ફરક. જે રીતે રામ લીલા, રામ ચરિત્ર, આમ જો તો એક, પણ અંદર ઉતરો થોડા, એક આગળ એક સ્ટેપ કીધું તમને અંદર લઈ જાઓ. કે માની લો, દાખલા રે કે માની લો કોઈ વ્યક્તિ, એનું નામ જે હોય XYZ, એ રામલીલામાં રામનો રોલ કરે, એક દાખલો આપો તો એ રામ બને. એ ભાઈ રમેશભાઈ હોય પણ બન્યા રામ. એ હોય ભલે અંદરથી રાવણ જેવા, પણ બન્યા રામ. એટલે રામ પ્રમાણે ધીરે ધીરે ચાલે. રામ તો મર્યાદા, મુસ્કુરાય, કરુણા, આ બધા રામના ગુણ. અને એ ભાઈ બન્યા છે રામ. એટલે એ આપણને બધાને ખબર છે કે આ એવા છે નહીં, પણ એ તરફ બન્યા છે એ રામ બન્યા છે. અને એને ખબર હોય રામ બન્યો, એટલે એને રામ બન્યા હખણા તો રહેવું જ ને. તમે આ અરુણ ગોહિલ જે રામ બન્યા હતા સિરિયલમાં, એનો ઇન્ટરવ્યુ સાંભળ્યો છે. અરુણ ગોહિલ એકવાર કહેતા હતા, જે રામ બન્યા, કે હું એકવાર બેઠો હતો અને મારો રોલ હતો નહીં, હનુમાનનો રોલ હતો. હું પડદાની વાહે હતો
તે બિસ્ટોલ પીતો હતો. એ અરુણ ગોયલ બિસ્ટોલ પીતા હતા. તે એક ભાઈ જે ઓલા કેમેરાવાળાની બધા માણસો હોય ને જે કામ કરતા હોય, બિયર કપડા રાખ્યા તે, તો એક ભાઈ આવી આ ખુરશી પર બેઠા બેઠા અરુણ ગોયલ અને પાછા રામના કપડા પહેરેલા અને જીપ, કારણ કે એનો સીન આવવાનો મારો હતો. સીન એટલે હનુમાનનો હતો એટલે એ ટાઈમ કરતા. તો ઓલો ભાઈ કેમેરા ઓલે જે લાઇટ અંબાવા વાળો હોય એ તો જોઈને કેમેરો ઓલી લાઇટ પડી ગઈ. એ કે રામ થઈને બીડી પીવા, હું તો કે તમને પગે લાગુ, હું ફોટા બનાવું છું ઘેરે. કારણ કે અરુણ ગોયલ તો રામ વિના તો એકદમ રામ હતા. તો ઓલે બિચારીને અટકી ગઈ. એ કે હું એની શ્રદ્ધા, એ કે હું તમને રામ સમજુ છું, એમની તમારા ઘરે ફોટા મૂકવાની વાત કરી છે અને તમે એ બીડીઓ પીવો છો. અરુણ ગોયલ કે મને એટલી શરમ આવી તે જોઈને બીડી મૂકી, પછી મેં નથી પીધી કે દુનિયા મને ક્યાં મૂકતી. એને એના ઇન્ટરવ્યુમાં એકવાર કીધું હતું. એટલે હું એમ કહું છું કે વ્યક્તિ અલગ છે પણ બિના છે તો એ લીલા તો રામ જેવી જ કરે. તો હું એમ કહું છું કે લીલા કરે છે, મતલબ કેરેક્ટર એટલે ચરિત્ર, બરોબર. એ ચરિત્ર ખરાબ હોય. અમરીશ પુરી વિલનનો રોલ કરતા પણ એ સૌથી સારા માણસ હતા. અને જે અત્યારે હીરો દીકરા છે એ અંદરથી કેટલા વિલન કેમ ખબર પડે આમ? તમે સમજાય કે વ્યક્તિનું ચરિત્ર અલગ છે, કેરેક્ટર અલગ છે અને કરે છે નાટક, લીલા. તો લીલા અલગ, ચરિત્ર અલગ, સમજાય તમને? આટલું ન સમજાય પરસાદ ખવાય, બીજું તો શું કહેવું? ભગવાન નથી સુધારે. ઓકે, તો રામજી છે, જો રામજી લીલા કરે છે. રામાયણમાં આવો આ વાતને, આ દાખલો આપણો આપ્યો, રામની વાત કરી, રામ લીલા. હવે રામ લીલામાં શું થયું? તમે બધાય રામાયણ સાંભળી છે કે શંકર પાર્વતી ઉપરથી નીકળ્યા, મછલી નદી એ હતા આપણા નંદીશ્વર હતા. તો શંકરજી ઉપરથી જ જોયું કે રામ લક્ષ્મણ સીતાજીને ગોતે છે, કારણ કે સીતાનું હરણ થઈ ગયું. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજ નસાવન. ગોસ્વામીએ ચોપાઈ લખી. બળદ ઉપરથી ભગવાન શિવ આકાશમાંથી બે હાથ જોડ્યા અને કીધું જય સચ્ચિદાનંદ જગ પાવન. રામને સચ્ચિદાનંદ કીધા અને જગતને પાવન કર્યા. અને અસ કહી ચલે, આમ કઈ મનોજ નચ, મનોજ એટલે કામ, કામદેવ. કામદેવને જેને બાળી નાખ્યો છે, ભગવાન શિવે કામદેવને બાળ્યો છે. કામદેવને બાળવા વાળા કામારી ભગવાન શિવ રામજીને કાંઈ ડિસ્ટર્બ કર્યા વગર ઉપરથી જય સચ્ચિદાનંદ કહીને આગળ આવી ગયા. હારે બેઠા હતા સતી, એ હલવાણ. એને કીધું આનું આજ ફરી ગયું કેવું? કેમ? કારણ કે સચ્ચિદાનંદ જેવું આમાં કંઈક દેખાવું તો જોઈએ ને. સત એટલે હું સત, જે સત્ય હોય, બરોબર. તો સતી વિચાર કરે કે આ બે ભાઈ મારા પતિ જેને પગે લાગે છે અને જેને સચ્ચિદાનંદ કહે છે, પણ આ સચ્ચિદાનંદ લાગુ નથી પડતું. કારણ કે સતમાં જે વિચરણ કરે, સતમાં જેની સ્થિતિ હોય એ સત છે. પણ આ તો ઓલું હરણ હતું હોનાનું, જે અસત હતું, એની વાહે દોડ્યા હતા. રામ એની વાહે દોડ્યા ને, સીતા હરણ ઉકાળતું એની વાહે દોડ્યા હતા. હવે હોનાનું હરણ દુનિયામાં 84 લાખ યોનીમાં છે જ નહીં, બધાને ખબર. તો રામના પુત્ર દશરથને નહીં, ભગવાન એમ ન ખબર હોય હોનાનું હરણ નથી, પણ દોડ્યા હતા. તો સતી વિચાર કરે કે જે અસત વસ્તુ છે, જુઠ્ઠી વસ્તુ ઓલો મારી છે, અને એની વાહે દોડ્યા સત છે ને. અને પૂછતો તો ઝાડવાને, ઝાડવું જડ વસ્તુ છે. આ જડને પૂછે ચિત્ત એટલે જ્ઞાન, આને જ્ઞાન નથી. આનંદ તો ક્યાં રોતા હતા હે સીતે. તો સતી વિચાર કરે કે નથી સત, નથી ચિત્ત, નથી આનંદ, અને આ મારા શંકર આને કહે છે સચ્ચિદાન. હલવાડાક નહીં. કારણ કે રામને સાંભળ્યા, રામને જોયા તો છે ને સતી, જોયા છે પણ સાંભળ્યા શંકરે સાંભળેલા છે. અને આની તકલીફ એ છે ઘરવાળાની એકની નહીં. શંકરજીનો પ્રોબ્લેમ નથી, ઘરે ઘરે આશ્રમે છેલ્લાઓનો, પત્નીઓનો, બધાનો પ્રોબ્લેમ છે. એ જેને જાણ્યા હોય એવા શિવનું માનતા ન માને. કેસ એવા છે કે ન માને, બોલો. અને જો શિવનું ન માને હોય, જીવનું કે જ માને જે મોનું ભરતો હોય. જીવને તમે દુઃખી ન થાય. અને પણ લીલા એની છે. આ ભગવાન શિવ શું કહે છે કે આની તો રામ તો ચરિત્રથી સચ્ચિદાનંદ છે, પણ લીલા રોવાની કરે છે. લીલા એના જીવનમાં આંસુ કે દુઃખ છે જ નહીં, આનંદની મૂર્તિ છે. ચરિત્ર એનું આનંદમય છે તત્વ, પણ લીલા રોવાની છે. અને લીલા ઉપર તમે વિચાર કરો. હવે જુઓ,
આ હમણાં સીતાજીની વાત આવી, હરણ થયું તો તમને બધાને ખબર છે કે રામ હરણ વાહે દોડ્યા. એટલે ભાઈ તમે એક જગ્યાએ રામાયણમાં અગાઉ કહો છો કે રામનું જે બાણ નીકળે, પેલું જયંતની કથા આવી ગઈ એની પહેલા, કે જયંત સીતાજીને કષ્ટ આપી ગયો, રામે એક તણખલું લઈને આમ માર્યું તો એ બાણ બની ગયું, અને જયંત કૈલાસમાં જાય ત્યાં વાહી ગયું. જયંત ઇન્દ્રના પુત્રની વાત છે. ઓકે, તમારો પાડોશી કોક રહેતો હોય તેમ કહેજો આ જયંતભાઈ કઈ વાત કરી. આ જયંત ઇન્દ્રદેવના પુત્ર થયા રામાયણમાં, અને આવ્યા હતા સીતાજીને હેરાન કરવા, અને સીતાજીને લોહી ચાંચ મારી કાગડાનું રૂપ લઈ. તો રામે પછી બાણ છોડ્યું. તો એ ઇન્દ્રલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, કૈલાસમાં ગયા, કોઈએ શરણ ન આપી, કારણ કે વાહે રામનું બાણ હતું. તો એ બાણ બધે જઈ શકતું હોય તો રામને આશ્રમમાં રહી રહ્યું બાણ આમ લઈને દોડવાની જરૂર છે. આ બોલો, અગર રામ છો તો ના રહ્યા રહ્યા બાણ છોડી દેશું, એનું બાણ આંધળું છે રામ. અગર એ કૈલાસમાં જઈ શકતું હોય એ બાણ, તમે રામાયણ વિચાર કરો કે ઇન્દ્રલોક બધી ઘાસનું તણકલું બાણ બની જઈ શકતું હોય તો રામને આશ્રમમાં રહ્યા રહ્યા બાણ છોડે નો પતી જાય બોલો. પણ આ તો દોડે, આ બાણ લઈ લઈને ઠેકડા મારે, મૂંઝાય નહીં માણા કે આ બાણ સતી મૂંઝાણા તો માણાવું છે. આ એની લીલા છે, ચરિત્ર નથી. અને રામ ક્રોધ કરતા દેખાય ત્યારે, પણ ચરિત્ર એનું દયાળુ છે. ક્રોધ કરે એની લીલા, સમુદ્ર ઉપર એને ક્રોધ કરે એની લીલા છે, એ ક્રોધી નથી. અને ઘણા ઘણા બહુ દાંત કાઢતા હોય લીલા તમારે, પણ અંદરથી બહુ રાશિ હોય, હગા થયા હોય ઓળખતા હોય, ઘણા બહેરી હોય, બરોબર ને? આવું હોય. એટલે ચરિત્ર અલગ હોય, કામ અલગ હોય. તો અગર રામજીને કાંઈ જરૂર નથી. અને તમને એ ખબર છે, ઓલા તાડકાને મારવા જયારે રામ ગયા, કયા આશ્રમ? વિશ્વામિત્ર. તો ઓલા તાડકાના યજ્ઞમાં, તાડકાની એની મારી પેલા બક્સરમાં યજ્ઞ થતો તો વિશ્વામિત્ર બેને લઈ ગયા રામ લક્ષ્મણ. તો સુબાહુ ને મારીચ, આવડા મારીચ જ દે. મારીચનું પહેલા પાસપોર્ટ ઇન્ડિયાનો હતો, બિચારો આઈનું આધાર કાર્ડ હતું એનું. પણ રામે બાણ માર્યું, એ બાણ કેવું પાછું ઓલા તીર વાળું નહીં, ઊંધું આની પર જે હોય ને હર વગરનું, મતલબ તીર નકર તો આનો રામ બની જાય. એટલે તીર વગરનું બાણ રાવણને એટલે મારીચને માર્યું તો હોય તો સમુદ્ર પાર પીડ્યો. કોણ? આ મારી. આ રામાયણમાં બાલકાંડમાં આવી ગયું. અને એ મારી છે ત્યારે આવ્યો રામમાં દોડે. બોલો આ કઈ? એટલે ઊંધા બાણ મારીને જેને 100 સમુદ્ર પાર ફેંકવી દેતા હોય એ જ કેસ આવ્યો છે. રામ બધું જાણે, પણ ઘરવાળા પાસે તો જવું જ પડે. ઘરવાળા કે લીલા જો. અને સીતાજીની લીલા પણ, હવે હું તમને છેલ્લો શબ્દ સમજાવી દઉં, કથા. કે આ ચરિત્ર તમને સમજાણું કે વ્યક્તિ શાંત હોય, પણ એ લીલા કદાચ જે રોલમાં આવતી હોય એ કરે. પણ આ લીલા અને ચરિત્રથી આપણે મેળ નથી. આપણે લીલા જોવી, ચરિત્ર જોઈ, એથી મતલબ આપણે કથા સાંભળવાની. હું સાંભળવાની, કારણ કે લીલા અને ચરિત્રથી એનો જે ઉદ્દેશ્ય છે કે રામે આવું લીલા હું કામ કરી, રામે આવું ચરિત્ર હું કામ પ્રસ્તુત કર્યું, એ લીલા થઈ, એ ચરિત્ર થયું, એની પાછળ ઉદ્દેશ્ય તમને શું લાભ છે, તમારે શું કરવાનું, તમને શિખામણ ક્યાંથી મળે? કથાથી મળે. જેવી રીતે રામાયણ તમે સાંભળ્યું હોય તો સીતાજી બધું મહેલ ત્યાગીને રામને હારે ગયા વનમાં. આ સીતાજીનું ચરિત્ર થયું, બરોબર? એનાથી આપણને પત્ની ધર્મ શીખવા, સમાજને એક કથાથી શું મળે? ઉદ્દેશ્ય જાણવા મળ્યો કે આમ થયું, આનું આ પરિણામ આવ્યું, આ કરાય, આ અવળું આવ્યું, આ ન કરાય. એ ક્યાંથી ખબર પડે? કથાથી. એ કથાથી ખબર પડે. હવે જો ફેસ બદલાઈ ગયો, હવે સીતાજીએ કીધું હરણ લાગી ગયો એટલે રામજી ગયા. આ કથા, આ લીલા થઈ. પણ એની કથા કહેવાવાળા વક્તા હું વક્તવ્ય આપશું કે સીતાજીએ માંગ કરી એટલે રામ વાહે દોડ્યા, પત્ની ધર્મને પ્રવાહ. પણ પરિણામ એ છે કે સીતા પણ જ્યારે રામને છોડી અને પોતાની ઈચ્છા પૂરી કરવા જાય તો મોહરૂપી રાવણ પકડી જાય. આપણી એવી કોઈ ઈચ્છા જીવનમાં નથી પૂરી કરવી કે નથી કરવી જેનાથી રામ આઘા જાય. રામ હારે રહે એ બધું હાલશે. આ કથાનો ઉદ્દેશ્ય. સીતા ભગવતી સાક્ષાત છે, ચંદ્રમાંથી ચાંદની અલગ ન થાય એમ રામ સીતાને કોઈ અલગ ન કરી શકે. પણ એ સીતા લીલાથી શું દેખાડે છે આપણને? કે રામને ભૂલ્યા અને હોનામાં આસક્તિ ગઈ, ભગવાનને છોડીને કોઈ પણ સંસારની ઈચ્છા કરી એટલે રાવણ પકડશે. એટલે રાવણ આ કથા નથી, આ તમને ચરિત્ર લીલા તો એનો ખબર પડે. વાહ વાહ,
કથાથી એ લીલાનો ઉદ્દેશ્ય શું છે, એ કરવા પાછળ હું પરિણામ આવ્યું, આપણે શું કરવું જોઈએ આ ખબર પડે. સતી કથામાં હોઈ ગયા, મૂળ વાત નથી, સતી હોઈ ગયા, એને સાંભળી નથી કથા. એટલે કથા જેને નથી સાંભળી એ લીલા પછી પણ ભ્રમમાં રહે, અને સતી જેવા ભ્રમમાં રહે તો આપણે તો એટલે આપણા માટે લીલા કરતા લીલા જોવી, રામને જોવા, એની કરતા મહત્વનું છે રામ કથા સાંભળવી. કારણ કે કથાથી એનો ઉદ્દેશ્ય, આપણું સ્વરૂપ, આપણે શું કરવી ખબર પડે. તો વસ્તુ કથા કયો, રામ ચરિત્ર કયો, રામ કથા કયો, પણ આમ જોવો તો એક જ છે મેં કીધું. પણ આવી રીતે તમને થોડું ડિવિઝન કર્યું તો ખબર પડે કે નહીં ભાઈ કથાથી આપણને લીલાના ઉદ્દેશ્ય શું છે, એ શું કામ કરવામાં આવ્યું, એનાથી આપણે શું લેવાનું, એ પ્રેરણા કથાથી મળે. અને કથા સાંભળવાની વસ્તુ છે, એ આપણને ખબર પડે કથા. હા, તો સુખદેવજીએ સાંભળ્યા છે એટલે બોલે, ઉદ્ધવજીએ ભગવાનને સાંભળ્યા છે એટલે બોલે. અને એટલા માટે એ બ્રહ્મા નહીં રહે, એ બ્રહ્મા નહીં રહે. જેણે રામકથા નથી સાંભળી, ભાગવત, એ બ્રહ્મા રહે, ભ્રમણ કરતા રહે છે. પણ જે કથા સાંભળે છે એના સંસારના ભ્રમણ દૂર થઈ જાય, એ શાંતિને, આનંદને, સચ્ચિદાનંદને પામી જાય. મેં શોર્ટમાં જે યાદ આવી દાખલા આપ્યા. અહીંયા વિદુરજી કહે છે કે ઉદ્ધવજી, તમારા જેવા વૈષ્ણવો બીજા વૈષ્ણવોનો ઉદ્ધાર કરવા જ વિચરણ કરતા હોય. એમ આપણને શીખવા મળે કે આપણે વ્યવહાર કરશું, વ્યવસાય કરશું, જીવન તો આપવું પડશે ને ભાઈ જેટલું, પણ રામ ભૂલાવા જોઈએ નહીં. રામને હારે રહેતા, રામના કામ કરતા, રામના નામ લેતા લેતા, રામની કૃપાથી જે વ્યવહાર વ્યવસાય ભગવાન કરાવે એ કરશું. આ પ્રેરણા આપણને હોવી જોઈએ. અને બીજું કે તમને ભગવાને રૂપ આપ્યું, ધન આપ્યું, બુદ્ધિ આપી, શારીરિક જે કાંઈ આપ્યું, એનું અભિમાન નહીં કરવાનું, એનો આનંદ લેવાનો. મને રૂપ આપ્યું, રૂપનો આનંદ, ધન આપ્યું, ધનનો આનંદ, જે કાંઈ આપ્યું એનું અભિમાન નહીં. શું કરવાનું, આનંદ કરવાનો અને બીજાને કામમાં આવવાનું. બસ આ ચરિત્રથી આપણને શું કે કોઈ પણ વસ્તુ કોકને ભગવાને ઘણું ઘણું આપ્યું હોય, કાંઈક ને કંઈક તો આપ્યું હોય, એનું અભિમાન એક નહીં કરવાનું. બીજું એનાથી રામની કે સમાજની કંઈક ને કંઈક સેવા કરવાની, આનંદ કરવાનો, અભિમાન નહીં, આનંદ કરો. સીધી વાત છે. એટલે એ જોવો જેટલા ભાગવતના પાત્રો મળશે, પ્રહલાદ જેવા મોટા મોટા ભક્તો, પણ એના જીવનમાં અભિમાન નહીં મળે અને અમે બીજાને પરોપકાર કામમાં આવશે. તો બસ અહીંથી આટલું મળે આપણને કે ભગવાનના ભક્તો છે તો આપણે પૃથ્વી પર વિચરણ કરશું, વિચાર સાથે વિચરણ કરશું અને વિવેક સાથે, અને આત્માનો વિકાસ ધ્યાનમાં રાખશું. સત્પુરુષો, સદગુરુ પાસેથી જ્ઞાન લેતા રહીશું વિનમ્રતાથી. અને છેલ્લે જે કાંઈ છે એનું અભિમાન નહીં કરી અને સેવામાં લગાડશું. તો વ્યવહાર વ્યવસાય એટલો જ હોળમાળા થવી જોઈએ. સત્સંગ, ભાગવત વાંચવાનો, સત્સંગમાં જવાનો, સેવામાં જવાનો ટાઈમ રહેવો જોઈએ. એટલું કરતાં કરતાં ભગવાન જે કરાવે એ કરશું. બાકી જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ. સીતારામ 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 કહીએ. જય બાબા સીતારામ. નિતાય ગૌર પ્રેમાનંદે. થેન્ક યુ. કાંઈ બોલવામાં આવી થયો હોય તો ક્ષમા. તમારી બધાની ભક્તિ જોઈને આનંદ થાય છે. મીરા રોડમાં મીરાબાઈના ભક્તિના ગુણો બહુ છે. તો ભગવાન તમને બધાને સુખી રાખે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે 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 કૃષ્ણ કૃષ્ણ